હલો, 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 હલો. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી ઘનશ્યામ મહારાજની જય. શ્રી રાધા કૃષ્ણ દેવની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મી નારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો. શનિવાર આજે ફરી પાછા આપણે કથાના માધ્યમથી ફરી પાછા બધા મળી રહ્યા છીએ. દર શનિવારે આપણી સુંદર મહારાજના ચરિત્રોની સ્વામિનારાયણ ચરિત્ર કથા 4 થી 5 અને 5 થી 6 કહુત ગેમ. આજે આપણી 10મી ક્વિઝ થશે, એટલે ભક્તજનો તૈયાર થઈ જાઓ કથા બરાબર સાંભળી અને પ્રશ્નનો ઉત્તર આપવા માટે. સો એવરીબડી મસ્ટ બી રેડી. લાસ્ટ વીક બહુ સરસ આપણી ક્વિઝ રહી. વધુ ને વધુ ભક્તો જોડાય એ માટે બધા ભક્તો પ્રયત્ન કરતા રહો છો અને વધુ પ્રયત્ન કરજો, જેથી આપણી સંખ્યા વધે, વધુ ભક્તો કથાનો લાભ લે અને મહારાજ સાથે જોડાયેલા રહે. લગભગ બધા મંદિરો હવે ચાલુ થયા છે દર્શન માટે, તો દર્શનનો લાભ તો મંદિરમાં મળે છે, પણ કથા વાર્તાનો લાભ હજી નોર્મલ થતા વાર લાગશે. એટલે આપણે આ પ્રમાણે ઇન્ટરનેટના માધ્યમથી કથાનો લાભ લેવો પડશે. અને આ થોડું ઇન્ટરેસ્ટિંગ રહે છે, કારણ કે કથા તો આપણે સાંભળીએ ઇન્ટરનેટના માધ્યમથી, પણ સાથે સાથે ધ્યાન રાખીને સાંભળીએ કે પાછળ ક્વેશ્ચન આન્સર છે, એટલે જવાબ આપવાના છે, ગેમ રમવાની છે, નંબર આવે તો એ માટે વિથ એક્સ્ટ્રા ઇન્ટરેસ્ટ કે થોડુંક એક ધ્યાન રાખીને કથા શાંતિથી સાંભળીએ તો આ એક બહુ સારો જ અત્યારે કપરા કાળમાં રસ્તો છે ને આપણને મહારાજ સાથે જોડાઈ રહેવાની ઘણી સુંદર સવલત આ ભક્તજનોએ કહુત ગેમના કોમ્પિટિશન અને કથાનું આયોજન કરીને કરી આપી છે. તો વાલા ભક્તજનો, જે નવા ભક્તો જોડાયા હોય એમના માટે, જો તમારા ફોનમાં કહુતની એપ ના હોય તો ડાઉનલોડ કરી લેજો. અત્યારે ફક્ત એટલું જ કરજો, બાકીની ઇન્સ્ટ્રક્શન જ્યારે ગેમ આપણે ચાલુ કરીશું એ વખતે ફરી આપીશું. એટલે જે ભક્તો નવા જોડાયેલા છે એમને ખાસ વિનંતી કે કહુતની એપ ડાઉનલોડ કરી લેજો. જો શક્ય હોય તો 2 ડિવાઇસ સાથે રાખજો, કે એકમાં તમે સ્ક્રીન જોઈ શકો, જે કથાનું આપણું જે લાઈવ સ્ટ્રીમનું મીડિયા છે એ તમે જોઈ શકો, અને બીજા ફોનમાં અથવા જે પણ ડિવાઇસમાં તમે ડાઉનલોડ કરી હોય કહુતની એપ એમાં આન્સર કરી શકો. તો દેટ વિલ બી એ પ્રમાણે ફાસ્ટ રહેશે થોડું, નહીં તો પછી તમારે વારે ઘડીએ સ્ક્રીન સ્વિચ કરવી પડશે. બીજું કે અત્યારે જે આપણે લાઈવ સ્ટ્રીમ તમે જોઈ રહ્યા છો એ ISSOSNJ.org ISSOSNJ.org એ વેબસાઇટ પર જઈ અને લાઈવ સ્ટ્રીમમાં તમે કથા સાંભળજો તો તમારો ટાઈમ ડિલે ઓછો રહેશે. યુટ્યુબ વાળી ચેનલ ઉપયોગ ના કરતા અત્યારે આ કથા અને કોમ્પિટિશન માટે. ખાસ ભક્તોને વિનંતી કે યુટ્યુબની તમે જે ચેનલ છે એ યુઝ ના કરતા અને ISSOSNJ.org આ વેબસાઇટ પર જઈ અને લાઈવ દર્શન ક્લિક કરી અને એ ચેનલ તમે યુઝ કરજો અને સુંદર કથાનો લાભ લેજો. આપણને શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામી સુંદર કથાનો લાભ આપી રહ્યા છે. આપણા સ્વામિનારાયણ ભગવાને જે મંદિરો ભક્તજનોના કલ્યાણને અર્થે સ્થાપન કર્યા અને પોતે જે મંદિરોમાં પ્રતિષ્ઠા કરી એ મંદિરોનો ઇતિહાસ, નંદ સંતોના જીવન ચરિત્ર, બીજા ભક્તોના જીવન ચરિત્ર આપણને સુંદર રીતે સમજાવી રહ્યા છે અને સુંદર જ્ઞાન આપણને પીરસી રહ્યા છે. આપણે સર્વ ભક્તો આ કથાનો સરસ લાભ લઈ રહ્યા છીએ. તો આજે પણ ફરી શાસ્ત્રી સ્વામી વિશ્વહરિદાસજી સ્વામીને વિનંતી કરીએ કે અમને સુંદર કથા સંભળાવો, અને ત્યાર પછી જેવી કથા પૂરી થાય એટલે તરત જ આપણે કહુતની કોમ્પિટિશન ચાલુ કરીશું. તો હવે શાસ્ત્રી સ્વામી વિશ્વ હરિદાસજી સ્વામી, જય સ્વામિનારાયણ.
પરણિવેશરમણીય દર્શનમ મંદાસરુચિરાનનાંબુજં પૂજિતં સુરનરો તમેરમુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિકૃષ્ણાય ઘનશ્યામાય નીલકંઠાય શ્રી સરયુદાસાય નમો નમઃ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી લક્ષ્મીનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની. શ્રી રામચંદ્ર ભગવાનની જય. શ્રી કૃષ્ણ કનૈયાલાલની જય. શ્રી વિઘ્ન વિનાયક દેવની જય. શ્રી કષ્ટભંજન હનુમાનજી મહારાજની જય. સર્વાવતારી આપણા સૌના ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ મહાપ્રભુજી આપણા સૌના ધર્મગુરુ પરમ પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી સારોઈ ધર્મકુલ ઘેર બેસી સુંદર કથા વાર્તાનો લાભ લઈ રહેલા શ્રીજી મહારાજના લાડીલા દરેક હરિભક્તોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. વાલા ભક્તજનો, ભગવાનની અસીમ કૃપાથી આપણે ઘણા સમયથી સહજાનંદ સ્વામી ચરિત્ર અને કહૂત ગેમ દ્વારા ભગવાનની કઈ રીતે આપણા ઉપર પ્રસન્નતા થાય એવા સુંદર મજાના ઉપાયો કરી રહ્યા છીએ. શ્રી હરિ વિચરણ કરતા કરતા કચ્છમાંથી નીકળી અને ધમડકા નામનું ગામ છે ત્યાં પધાર્યા છે. શ્રી હરિના અનન્ય ભક્ત કરણીબાઈ એનો ભાવ પ્રેમ એમના મનોરથ અને સંકલ્પોને પૂરા કરી ત્યાંથી નીકળી અને મોરબીની બાજુમાં પીપળિયા નામનું ગામ છે ત્યાં ભગવાન પધાર્યા છે.
પીપળિયા ગામની અંદર મુમુક્ષુ ગણેશ ભગત અને માનબાઈ બંને ભાઈ બહેન હતા. પૂર્વ જન્મના કોઈક મુક્ત એમના ઘરે કોઈ પણ અતિથિ અભ્યાગત સંતો આવે એને જમાડે, ભાવથી સેવા કરે. એનું ઘર હતું એ જાણે નાનું સદાવ્રત બની ગયું હોય. ગામમાં કોઈ પણ અતિથિ અભ્યાગત આવે તો એને જમાડ્યા વિના જવા ન દે. ત્યાં રામજી મંદિર, ત્યાં એક બાવાજી મહાત્માજી રહેતા હતા. એના થકી ભગવદ્ ગીતાની કથા સાંભળે. જે કોઈ સંતો આવે એની પાસેથી કથા વાર્તા સાંભળે. માનબાઈએ નક્કી કર્યું કે હવે જિંદગી પર્યંત બ્રહ્મચર્યનું પાલન કરીને ભગવાનનું ભજન કરવું છે, લગ્ન કરવા નથી. બન્યું એવું કે મયારામ ભટ્ટ કચ્છમાં રામાનંદ સ્વામીના દર્શન કરવા માટે નીકળેલા અને બરાબર આ વચમાં પીપળિયા ગામ આવે એટલે મયારામ ભટ્ટ ત્યાં તલાવની પાડ એક વડ હતો એના નીચે થોડીક વાર આરામ માટે બેઠા છે. માનબાઈ દરરોજ ભગવાનને પ્રાર્થના કરે છે કે પ્રભુ અમને કોઈ એવો સંતનો ભેટો કરાવી આપો કે એના માધ્યમથી તમારું મને દર્શન થાય. અને એ જ વખતે જાણે માનબાઈને કોઈ કહી રહ્યું હતું કે ગામને પાદર કોઈક આવી રહ્યા છે, ભગવાનના ભક્ત ગણેશ ભગત ત્યાં ગયા છે. સાદા વેશમાં બ્રાહ્મણને જોતા જ કહે છે કે આપ ક્યાંથી પધાર્યા છો? મયારામ ભટ્ટે વાત કરી કે હું માણાવદર ગામનો વતની છું. અમારા ગુરુ સમર્થ ભગવાન જેવા રામાનંદ સ્વામી કચ્છમાં બિરાજે છે, એમના દર્શન કરવા માટે હું જઈ રહ્યો છું. ગણેશ ભગત કહે છે કે મારા બહેન, તમે જ્યાં સુધી ઘરે નહીં આવો ત્યાં સુધી જમશે પણ નહીં, માટે તમે ઘરે પધારો, જમી અને પછી તમે જજો. મયારામ ભટ્ટ ગણેશ ભગતના ઘરે પધાર્યા છે. માનબાઈને ખૂબ આનંદ થયો. મયારામ ભટ્ટને જમાડ્યા. કહ્યું કે તમે રાતવાસો કરી અને સવારે તમે જમીને નીકળજો. આગ્રહ જોઈ અને મયારામ ભટ્ટ ગણેશ ભગતને ત્યાં રાત્રિ રોકાણા છે. રાત્રે બધી વાત કરી છે કે રામાનંદ સ્વામી એટલે ભગવાન જેવા સમર્થ સંત છે. એમના યોગમાં જે આવે એના ત્રિવિધ તાપ સમી જાય છે. એમના માધ્યમથી કેટલાયને ભગવાનના દર્શન થાય છે. રામાનંદ સ્વામીની વાત કરતા કરતા મયારામ ભટ્ટની આંખ ભીની થઈ ગઈ. માનબાઈ અને ગણેશભાઈને લાગ્યું કે ચોક્કસ રામાનંદ સ્વામી કોઈક મોટા સાધુ હોવા જોઈએ. મયારામ ભટ્ટને કહે છે કે એ તમારા ગુરુ છે, એ અમારા ગુરુ ન બને? ચોક્કસ બને. તો તમે રામાનંદ સ્વામીને જઈ અને અમારી વાત કરજો. મયારામ ભટ્ટ ત્યાંથી નીકળી રામાનંદ સ્વામીની પાસે ગયા છે. રામાનંદ સ્વામીને બધી વાત કરી અને રામાનંદ સ્વામી કચ્છમાંથી પીપળિયા ગામમાં પધાર્યા છે. માનબાઈ અને ગણેશ ભગત ગામના બધા જ માણસોને ખૂબ આનંદ થયો છે. રામાનંદ સ્વામીએ માનબાઈ અને ગણેશ ભગતને વાત કરી છે કે ભગવાન વિચરણ કરતા કરતા આ તરફ પધારી રહ્યા છે. તમારા ગામમાં ચોક્કસ ભગવાન પધારશે. રામાનંદ સ્વામીએ વચન આપ્યું કે હું તો ડુગડુગીનો વગાડનારો છું, ખરા ખેલના ભજવનારા એ ભગવાન તમારે ત્યાં પધારશે. રામાનંદ સ્વામી ત્યાંથી નીકળી ગયા. સમય ઉપર સમય ચાલ્યો જાય છે. ભગવાનની પ્રતીક્ષામાં દિવસો વ્યતીત કરી રહ્યા છે. એમાં બહેનો એવું
ઉત્તર ગુજરાતનું કરજીસણ ગામ, ત્યાંના નાનાલાલભાઈ ભુજમાં ભગવાનના દર્શન કરવા માટે જતા હતા. તો એ કરજીસણથી નીકળેલા નાનાલાલભાઈ ફરતા ફરતા ચાલતા ચાલતા પીપળિયા ગામમાં આવ્યા. કચ્છમાં જવું હોય થઈને જ જવાય, એટલે આ પીપળિયા ગામ આવે. તો હવે પીપળિયા ગામની અંદર ત્યાં ગણેશભાઈને ત્યાં ઉતર્યા. એટલે સહજ વાત કરી કે આપ ક્યાંથી આવો છો? તો કે કરજીસણ ગામથી. આમ ક્યાં જવું છે? તો કે સહજાનંદ સ્વામીના દર્શન કરવા માટે કચ્છમાં જવું છે. ઓહ, સહજાનંદ સ્વામી એ ભગવાન છે? હા, એ સ્વામિનારાયણ ભગવાન છે. અને જ્યાં સ્વામિનારાયણ નામ લીધું ને ત્યાં અંતરમાં એકદમ શાંતિ થઈ ગઈ. માનબાઈ અને ગણેશ ભગત કહે છે કે તો તમે જઈને ભગવાનને અમારી યાદી આપજો કે પીપળિયા ગામની અંદર ભાઈ અને બહેન તમારી પ્રતીક્ષા કરી રહ્યા છે. ચોક્કસ હું ભગવાનને યાદી અપાવીશ. નાના ભાઈ ત્યાંથી નીકળી અને માનકુવામાં ભગવાન હતા. ભગવાનના દર્શન કર્યા. ભગવાન બપોરના સમયે બાજોઠ ઉપર જમવા માટે બેઠેલા ને એ વખતે નાનાલાલભાઈએ વાત કરી કે પ્રભુ, હું પીપળિયા ગામ ગયો હતો, ત્યાં મુમુક્ષુ ભાઈ અને બહેન આપને વાત કરી છે ને એટલે બધા તમારા દર્શન માટે તલખી રહ્યા છે. અને ભગવાને આ વાત સાંભળતા જ જમ્યા વિના પાટલા ઉપરથી ઊભા થઈ ગયા અને ભગવાન તરત જ માનકુવા ગામથી નીકળીને આ બાજુ સવારમાં માનબાઈ રોટલા ઘડતા ઘડતા સંકલ્પ થયો. એક સરસ મજાનો રોટલો ફૂલ્યો અને સંકલ્પ થયો કે આ રોટલો તો ભગવાનને જમવા જેવો છે. અને માનકુવાથી નીકળેલા શ્રી હરિ પીપળિયા ગામ પધાર્યા છે. ગામના પાદરે આવતા જ ગામના લોકોને ખ્યાલ આવ્યો કે ભગવાન પધાર્યા છે. કોઈ કે દોડતા દોડતા વાત કરી કે માનબાઈ ભગવાન પધાર્યા છે. અને માનબાઈએ દોટ મૂકી છે. ગામને પાદર વડ હતો. ભગવાનના દર્શન થતાની સાથે જ એક નજરે માનબાઈ ભગવાનને નિરખી રહ્યા છે. ખૂબ આનંદ થયો છે. મહારાજને કહે છે કે મહારાજ, તમને જમવા માટે હું શીરો બનાવી દઉં ગરમ ગરમ. મહારાજ કે અમને ભૂખ બહુ લાગી છે. માનકુવા ગામમાં અમે જમવા માટે રોકાણા નથી. તમારા સમાચાર મળતા જ એ જમવાનું છોડી અને તમને દર્શન દેવા માટે આવ્યો છું. બહુ ભૂખ લાગી છે, માટે જે તૈયાર હોય એ લાવો. માનબાઈ કહે છે કે મહારાજ, રોટલો પડ્યો છે, જે સંકલ્પ કરેલો ને કે ભગવાન જમે એવો રોટલો જ. ભગવાન એમને ત્યાં રોટલો જમ્યા છે. ભગવાનને બેસવા માટે પાટલો ઢાળી દીધો, પણ મહારાજ તો ખાંડણીઓ હતો ને એના ઉપર બેસીને જમવા માંડ્યા. હવે અમેરિકામાં છોકરાઓ તો ખ્યાલ નહીં ખાંડણીયામાં સમજતા હોય, તો ગામડામાં ડાંગર કે એવું કોઈ પણ વસ્તુ ખાંડવાની હોય ને તો ખાંડણીઓ હોય, તો એના ઉપર બેસી અને પીપળિયા ગામમાં ભગવાન જમેલા છે. મહારાજ ગણેશ ભગત અને માનબાઈની નિષ્કામ ભક્તિ જોઈને ખૂબ રાજી થયા છે. માનબાઈને કહે છે કે માનબાઈ, તમે કપડું લાવો. ભગવાનને સફેદ કપડું આપ્યું. ભગવાને એના ઉપર ચરણારવિંદ પાડી આપ્યા. આજ પણ પીપળિયા ગામમાં જે ખાંડણીયા ઉપર બેસીને ભગવાન જમેલા છે એ ખાંડણીઓ પણ પ્રસાદીનો છે. જે કપડા ઉપર ભગવાને ચરણારવિંદ પાડી આપ્યા હતા એ પ્રસાદીના ચરણારવિંદ પણ મોજૂદ છે. ક્યારેક મોરબી બાજુ જવાનું થાય તો ભક્તજનો મોરબીની બાજુમાં જ 10-15 કિલોમીટર પીપળિયા નામનું ગામ છે. ત્યાં સુંદર મજાનું
હરિમંદિર બાંધેલું છે. પીપળિયા ગામની અંદર ભગવાન 5 વખત પધારેલા છે. મહારાજ ત્યાં એકવાર પધારેલા અને એ વખતે એક નટનો છોકરો એકતારો લઈ અને ગાવા માંડ્યો. ભગવાને કીધું કે તું ગમે એટલું વગાડીશ, ગમે એટલું ગાઈશ ને અમે તમને કંઈ આપવાના નથી. નટનો છોકરો કહે છે કે સ્વામિનારાયણ, હું તો તમને રાજી કરવા માટે ગાઉં છું, મારે તમારી પાસેથી કાંઈ જોતું નથી. મહારાજ એટલા બધા રાજી થઈ ગયા કે પોતાના શરીર ઉપર જે ઘરેણા હતા, દાગીના હતા, એક પછી ઉતારી અને છોકરાને આપવા માંડ્યા. નાજા જોગિયાએ સુરા ખાચર આદિ ભક્તજનોને વાત કરી કે આપણા ઘોડા છે એ છોડી મૂકો, નહીતર આજ બાપની નજર બગડીશ. આપણા ઘોડા પણ દાનમાં આપી દઈશે. પછી જે ઘોડા હતા એને છોડ્યા એટલે બધો અવાજ થવા માંડ્યો. એટલે બધા માણસો ઉઠીને ઊભા થઈને જતા રહ્યા. આ બાજુ સુરા ખાચર ઓલા છોકરા પાસે જઈ અને કહે છે કે જે આપ્યું છે એ લાવજો, નકર હમણાં એક જ લાફો મૂકીશ ને. સુરા ખાચરના મોટી મોટી મૂછું ડોળા જોયા ને, બધા છોકરો તો ડરી ગયો. ભગવાનને ખબર પડી કે આ મારે કાઠી કડાનો ઉપયોગ કર્યો. સુરા ખાચરને કહે છે કે સુરા, કદાચ તે છોકરા પાસેથી સોનાના દાગીના પાછા લઈ લીધા હશે, પણ એની જ્યારે અંત અવસ્થા આવશે ને ત્યારે હું એને અક્ષરધામ આપીશ. એક માત્ર ને માત્ર ભગવાનને પ્રસન્ન કરવા માટે અપેક્ષા રહિત ગાયું તે ભગવાન એના ઉપર કેટલા બધા રાજી થઈ ગયા. એક વખત પીપળિયા ગામમાં ગણેશ ભગત રાત્રિના સમયે સુતાશ, એમાં બહારવટિયા લૂંટવા માટે આવ્યા. એમાં ગણેશ ભગતનું ઘર હતું ને, એ ઘરે જ બરોબર દરવાજો તોડીને અંદર જ્યાં પ્રવેશ કરવા માટે જાય ને, ત્યાં ગણેશ ભગત સૂતેલા છે. ગણેશ ભગતને તો કાંઈ ખ્યાલ પણ હતો નહીં. અને બારવટિયાએ આમ જ્યાં ઘર તરફ નજર કરીને ગણેશ ભગત એને સિંહ રૂપે દેખાણા. બારવટિયા તો ભાગીને જતા રહ્યા. સવારે ખ્યાલ આવ્યો કે બારવટિયા લૂંટવા માટે આવ્યા હતા, પણ સ્વામિનારાયણ ભગવાને આ રીતે એની રક્ષા કરી. શ્રી હરિ પીપળિયા ગામથી નીકળી અને રાજકોટ પધાર્યા છે. રાજકોટ ગામમાં લક્ષ્મીબાઈ હતા, એમને ત્યાં ભગવાન થાળ જમ્યા છે. રાજકોટથી નીકળી અને બાજુમાં સરદાર નામનું ગામ છે, ત્યાં પધાર્યા છે. સરદારની અંદર તુંગજીત નામના રાજા રાજ્ય કરી રહ્યા હતા. રામાનંદ સ્વામી અવારનવાર પધારતા. સહજાનંદ સ્વામી પધાર્યા. ખૂબ આનંદ થયો છે. ભવ્યતાપૂર્વક ભગવાનનું સ્વાગત કરવામાં આવ્યું છે. ભગવાનનું પૂજન કર્યું, ભગવાનને થાળ જમાડ્યો છે. શ્રી હરિ સરદારમાં ચાતુર્માસ 4 માસ પર્યંત રોકાવાનો સંકલ્પ કર્યો છે. શ્રી હરિએ સરદારમાં અનેક લીલા ચરિત્રો કરેલા છે. એકવાર તો ભગવાન સંતો હરિભક્તોની સાથે સરદારમાં તળાવ છે ત્યાં સ્નાન કરવા માટે પધાર્યા. કેટલાય માછલાઓ હતા. ભગવાને આમ ચપટી વગાડીને તો તમામ માછલાઓને સમાધિ થઈ ગઈ. ચત્તાપાટ જાણે મરેલા હોય ને એ રીતે પાણી ઉપર પડ્યા છે. મુક્તાનંદ સ્વામીએ મહારાજને કીધું કે મહારાજ, હમણાં જ ઓલા સમડા આવશે ને, બધાય માછલાઓને વીણી જાય છે. મહારાજે સ્વામીને કહ્યું કે સ્વામી, સૌના નાડી પ્રાણ કોના હાથમાં છે? મહારાજ, તમારા હાથમાં છે. મહારાજે ફરીને આમ ચપટી વગાડી. તરત જ માછલાઓ સમાધિમાંથી બહાર આવ્યા અને પાણીની અંદર જતા રહ્યા છે. મહારાજે સરદારમાં માછલાઓને સમાધિ કરાવી. ત્યાં એક વણિક ગોવર્ધન હતા.
મહારાજને કહ્યું કે મહારાજ, મારા ઘરે પધારી અમારા ઘરને પાવન કરો. એને કાંઈક દુકાન હશે કે બીજું ગમે તે કામ હશે, તો મહારાજને કહ્યું કે મહારાજ તમે અમારા ઘરે પધારો, હું કામ કરીને હમણાં જ ઘરે આવું. એના માને બધી વાત કરેલી કે ભગવાન આપણે ત્યાં પધારવાના છે, તમે ભગવાનને બેસવા માટે સુંદર મજાનો ઢોલિયો પાથરી આપજો, અમે હમણાં જ આવી જાશું. હવે ભગવાન ઘરે પધાર્યા, તેની ડોશી એની મા હતી ને સત્સંગી નહીં, જૈન ધર્મ પાડતા છે. તે ભગવાન આવ્યા તો એને બેસવા માટે એક ખાટલો હતો. તે ઘરમાં જેટલા માકડ થાય ને એ બધા જ ખાટલામાં નાખે વીણી વીણી. તે પછી કોઈ મહેમાન ઘરે આવે ને એને બેહવા માટે ને હુવા માટે આ ખાટલો આપે, એટલે હવારી રોકાય જ નહીં. તે ભગવાન આવ્યા ને તે ભગવાનને બેહવા માટે માકડ વાળો ખાટલો હતો ને એ ઢાળી દીધો. ભગવાન તો એની ઉપર બેઠા તો મિલિટરી છૂટી. ભગવાન તો એ ખાટલા ઉપરથી નીચે બેસી ગયા. ઓલો ગોવર્ધન આવ્યો મહારાજને કે મહારાજ તમે નીચે કેમ બેઠા છો? મહારાજ કે આ ખાટલા ઉપર તો બેવાય એવું છે નહીં, આમ જોતો ખરો કેટલા બધા માકડ છે એમ. તે દીકરો એની માને કહે છે કે માં અક્કલ છે કે નહીં? અનંત કોટી બ્રહ્માંડોના નાયક સ્વામિનારાયણ ભગવાન આપણા ઘરે પધાર્યા અને બેસવા માટે માકડવાળો ખાટલો તમે ઢાળી દીધો. એની માં કહે છે કે તું એમ કહે છે ને કે સ્વામિનારાયણ ભગવાન છે, મેં જાણી જોઈને ખાટલો ઢાળી દીધો તો કાં? તો કહે છે કે તું એમ કહે છે કે ભગવાન હોય એ તો બધા જીવોનું કલ્યાણ કરે, આ માકડનું કલ્યાણ થાય ને એટલા માટે મેં ખાટલો ઢાળી દીધો હતો. મહારાજે આમ ચપટી વગાડીને તરત જ બધા જ માકડોનો શરીર છૂટી ગયા અને માકડોનું ભગવાને કલ્યાણ કર્યું. માકડવાળો ઓરડો આજ પણ સરદારમાં મોજૂદ છે. સ્વામિનારાયણ ભગવાને માકડનો ઉદ્ધાર કર્યો છે. આ વખતે ભગવાને સરદારમાં જન્માષ્ટમીનો બહુ મોટો ઉત્સવ કર્યો છે. દેશો દેશથી ભક્તજનો દર્શન કરવા માટે પધારેલા છે. બરાબર રાત્રિના 12 વાગ્યે સ્વયં શ્રી હરિએ પારણિયામાં બાલ મુકુંદ કૃષ્ણ પરમાત્માની આરતી ઉતારી છે. બધાને દિવ્ય સ્વરૂપે દર્શન આપી ભગવાનપણાનો નિશ્ચય કરાયો છે. સવારે ભગવાને સભા કરી છે અને એ સભામાં 3 દોષની કથા કરી છે. મહારાજે વાત કરી કે ભક્તજનો, કામ, ક્રોધ અને લોભ એ 3 દોષ છે, એ નરકના દ્વાર છે. માટે ભગવાનના ભક્તોએ આ 3 દોષને અવશ્ય જીતવા. ત્યારે ભગવાનને પ્રશ્ન કર્યો કે પ્રભુ, કામ, ક્રોધ અને લોભ આ 3 દોષમાં સૌથી બળવાન દોષ કયો છે? ત્યારે ભગવાને કહ્યું કે લોભ છે એ સૌથી બળવાન દોષ છે. માટે ભગવાનના ભક્તોએ લોભ નામનો દોષ છે એ અવશ્યપણે જીતવો. જો માણસમાં લોભ આવે છે ને ત્યારે જ પાપ કરે છે. લોભી પૂરું પેટ ભરી ન ખાય, લોભી થકી પુણ્ય નહીં કરાય, માંદો પીડાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. લોભિયાની પાસે ગમે એટલો રૂપિયો હોય ને તો એનાથી એક પણ રૂપિયો છૂટે નહીં. પુણ્યને માટે 5 વાપરે નહીં લોભીઓ હોય ને. માંદો પીડાથી કદી જીવ જાય, પૈસો નહીં ઔષધનો અપાય. માંદો પડી જાય ને તો છોકરાઓને ભલામણ કરે ગો દવા માટે 1 5 તમે વાપરતા નહીં એમ.
લોભી કને જો બહુ દ્રવ્ય હોય ફરે જ થઈને અતિરાંક તોય ચિંતા ધરે તે નિજ મૃત્યુ કાઢે રખે ચિતામાં બહુ કાષ્ટ પાડે. લોભિયાની પાસે ગમે એટલો રૂપિયો હોય ને તો અતિ રાંક હોય ને, હાવ ભિખારી હોય ને એના જેમ જ ફરતો હોય. હારા કપડાય ન પહેરે ને લોભિયો. મરતા મરતા ચિંતા કરે સાની કે હું મરી જઈશ તો પાછળ વધારે લાકડા તો નહીં હળગાવી દે ને. લોભી ન જાણે મન પુણ્ય પાપ, જાણે મહિમા ધનનો અમાપ. માખી તણો સંગ્રહ જેમ જાય, લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય. લોભ્યો હોય ને પૈસા ભેગા કર કરે પછી કોના જેવી દશા થાય ખબર છે? ઓલી માખી હોય ને, માખી એ મધ છે ને ભેગું કર્યા જ કરે પછી ઓલો મધ્યો આવે ને ધુમાડો કરી બધી માખીઓને ઉડાડી મૂકે ને મધ બધું લઈ જાય. ત્યાં લોભ્યો હોય ને એ મરી જાય એટલે પછી એનું દ્રવ્ય બીજા જ ખાઈ જાય. આને તો કોઈ દી શાંતિથી ખાધું ન હોય, શાંતિથી રીયો પણ ન હોય. લોભી ન જાણે મન પુણ્ય પાપ, એને પુણ્ય ને પાપ કઈ આડું જ ન આવે. લોભ્યો હોય ને રૂપિયો ક્યાંથી ધન મળે. કોઈને મારી નાખવો હોય ને તો એ મારી નાખે, કાપી નાખવો હોય ને તો કાપી નાખે. માણસમાં જ્યારે લોભ આવે ને ત્યારે એને માટે કોઈ એવું કાર્ય ન હોય કે એ કાર્ય કરતા જરા પણ ખચકાય નહીં. જો એક સત્ય ઘટના ઘટી ગયેલી, તમને સાચી એક વાત કરું. બહુ વર્ષો નથી વીત્યા, 40-45 વર્ષ પહેલાની એક સત્ય ઘટના ઘટી ગયેલી. કચ્છમાં માધાપર નામનું ગામ છે. ત્યાં હવે બનેલું એવું કે સત્સંગી હરિભગત વિદેશમાં કમાવા માટે ગયેલા. તો ભગવાનની દયાથી સારું એવું કમાણા એટલે ત્યાંથી સુટકેસ રૂપિયા ભરી અને પોતાના વતન તરફ જતા હતા. તો વચમાં માધાપરમાં એના બેન રહે. ભાઈને એમ થયું કે બેનને ત્યાં રાત્રિ રોકાય ને સવારે મારા ઘરે જઈશ. બેનને વાત કરી કે જો આ સુટકેસ છે તમે સાચવીને મૂકી દો, સવારે જઈશ ત્યારે લેતો જઈશ. બેનને ખ્યાલ આવ્યો કે આટલા બધા રૂપિયા સુટકેસમાં છે. એનો ભાઈ તો થાકી ગયેલો હતો, એ તો જમી કરીને પછી સૂઈ ગયા, ઘસઘસાટ સૂઈ રહ્યા છે. એની બેનની બુદ્ધિ બગડી, રૂપિયા જોયા ને બુદ્ધિ બગડી. એને વિચાર કર્યો કે મારા ભાઈને મારી નાખીને આ રૂપિયા લઈ લઈને આખી જિંદગી ખૂટે એવા નથી. તે એના પતિને જગાડ્યો. એને કહે છે કે લ્યો આ છરી અને મારો ભાઈ સૂતો છે ને એને પતાવી દો, આ રૂપિયા આપણે રહી જાય. એનો પતિ કહે છે કે મારી હિંમત ન હાલે હો. તમે વિચાર કરજો કે લોભ શું ન કરાવે. સગી બેન પોતાનો ભાઈ સૂતો તો સગા ભાઈને મારી નાખ્યો. હવે શું કરવું? પોતાના સગા ભાઈની બોડીને ફળિયામાં ખાડો ખોદી દાટી દીધી, કોઈને ખબર ન પડવા દીધી. પણ આ રીતે સગા ભાઈને મારી અને રૂપિયા લઈ લીધા ને અંતરમાં શાંતિ નથી થતી. અતિ ઉદ્વેગ, અશાંતિ, રાતે ઊંઘ પણ આવે નહીં, ક્યાંય ચેન પડે નહીં, એવી વેદના થયા કરે. અંતે એને વિચાર કર્યો કે ભુજમાં શ્રી નરનારાયણ દેવને થાળ કરાવું તો મને કંઈક શાંતિ થાય. તમે વિચાર કરો કે માણસો આ રીતે અધર્મ, અન્યાય, અનીતિ કરી અને મંદિરમાં દાન આપે, બોલો. અને માણસ એમ માનતો હોય છે કે એ પાપમાંથી આપણો છુટકારો થાય. કોઈ દિવસ ન થાય. આવી ભૂલ ન કરવી. જે તમે પાપ કરશો એ પાપ તો ભોગવવું જ પડશે. એટલે અનીતિ, અધર્મ, અન્યાયથી કોઈ પણ વસ્તુ આપણા ઘરમાં ન લાવી, નકર ભોગવવું પડશે. આને વિચાર કર્યો કે પુણ્ય કરીએ ને તો આ પાપ ફેલાય.
તેને ભોજ નરનારાયણ દેવનો થાળ કરાયો. તો ઓલા બ્રહ્મચારીએ થાળ કરી અને હાથમાં લઈને નરનારાયણ દેવને ધરાવવા માટે જતા હતા તો ઠેસ વાગી તો હાથમાં થાળ પડી ગયો. તો બ્રહ્મચારીને તો કાંઈ ખબર નહીં કે કદાચ ઠેસ વાગી એટલે પડી ગયો. બીજી વાર થાળ ભરીને ધરાવવા જતા હતા તે હાથમાંથી પડી ગયો. એ વખતે ત્યાં સાંખ્યોગી બા એક મેનાબા પવિત્ર એને નરનારાયણ દેવ ભગવાને દર્શન આપ્યા અને કહ્યું કે પેલી પાપીણી છે એને સગા ભાઈને મારી અને મારો થાળ કરાયો છે, હું પાપીણીનું જમવાનો નથી. અને પછી તો ખ્યાલ આવ્યો, એ બેનને પકડીને પછી જેલમાં પૂરવામાં આવી. કહેવાનો મારો આશય કે એટલા માટે લખ્યું છે કે લોભી ન જાણે મન પુણ્ય પાપ, જાણે મહિમા ધનનો અમાપ. માખી તણો સંગ્રહ જેમ જાય, લોભી તણું દ્રવ્ય પછી લૂંટાય. લોભી તણું દ્રવ્ય કુમાર્ગે જાય, ચોરાગ્નિ કે ભૂપ કચેરી ખાય. માતા પિતાને નહીં લોભી પાડે, લોભી પ્રજાનું પણ પેટ બાળે. લોભિયા હોય ને મા બાપની સેવાય નથી કરતા. એટલા માટે અહીંયા શ્રી હરિએ કહ્યું કે ભક્તજનો લોભ જીતજો. આ રીતે શ્રી હરિએ સરદાર ગામમાં સુંદર મજાનો ઉપદેશ આપ્યો છે. એ વખતે કારિયાણી ગામના માચા ખાચર ભગવાનના દર્શન કરવા માટે આવેલા. ભગવાનને પ્રાર્થના કરી છે કે પ્રભુ અમારા ગામમાં પધારી ગામની જનતાને સનાથ કરો. ભગવાને માચા ખાચરને કહ્યું છે કે માચા ખાચર, અહીંના રાજાને અમે વચન આપેલું છે કે ચાતુર્માસ પર્યંત અમે સરદારમાં રોકાઈશું. ચાતુર્માસ પૂરો થાય એટલે ચોક્કસ તમારા ગામ કારિયાણી અમે પધારીશું. શ્રી હરિના દર્શન કરી માચા ખાચર સરદાર ગામથી નીકળીને પોતાના ગામ જવા માટે નીકળ્યા છે. સમય જતા ચાતુર્માસ પૂરો થયો. સ્વામિનારાયણ ભગવાન સરદારથી નીકળી અને કારિયાણી ગામ પધાર્યા છે. આજે કારિયાણી ગામમાં ભગવાન પધારતા બધા ભક્તજનોને ખૂબ આનંદ થયો છે. સૌ પ્રથમવાર ભગવાન આજ કારિયાણી ગામમાં પધારી રહ્યા છે. વાજતે ગાજતે ભવ્યતા પૂર્વક ભગવાનની પધરામણી પોતાના ભવનમાં કરાવી છે. શ્રી હરિએ ત્યાં પાણીની તંગી હોવાને કારણે તલાવ ખોદાયું છે. તલાવ ખોદાવી અને ભગવાને અતિરુદ્ર નામનો યજ્ઞ કરાયો છે. પછી ભગવાને સભા કરી છે અને સભાની અંદર વાત કરી છે કે ભક્તજનો ભગવાને મનુષ્ય જન્મ આપ્યું છે તો આ દેહ કરીને કાંઈક પરોપકાર કરી લેજો. એ વખતે ભગવાને રંતીદેવ રાજાની ખૂબ વિસ્તારપૂર્વક વાત કરી છે કે રંતીદેવ રાજા અતિ દયાળુ રાજા હતા. પ્રજાનું પોતાના પુત્રની પેટે પાલન કરતા હતા. એમાં બન્યું એવું કે એકવાર દુષ્કાળ પડ્યો. 12 વર્ષ સુધી વરસાદ ન વરસ્યો. રાજાએ ઘણું બધું ધનનો સંગ્રહ કરેલો, ધાન્યનો સંગ્રહ કરેલો, પણ ધીમે ધીમે બધું જ ખૂટી ગયું. પ્રજા બધી રાજાની પાસે આવી અને કહે છે કે અમને કાંઈક જમવાનું આપો, અમને કાંઈક જમવાનું આપો. બધી રડી રહી છે, આજીજી કરી રહી છે. રંતીદેવ રાજાથી દુઃખ સહન નહીં થતા જોયું ન જવાને કારણે પોતે, પોતાની પત્ની, એનો દીકરો અને દીકરાની વહુ 4 જણા રાત્રિને સમયે કોઈને ખ્યાલ ના આવે એ રીતે રાજ્યનો ત્યાગ કરીને ચાલી નીકળ્યા. જંગલમાં ચાલ્યા જાય છે. રંતીદેવ રાજાને 48 દિવસ અને 49 દિવસ થયા, કાંઈ ખાવાનું મળ્યું નહીં. 49મા દિવસે રંતીદેવ રાજાને થોડુંક ખાવાનું મળ્યું છે. તો 4 હતા ને, પોતાની પત્ની, દીકરો, દીકરાની વહુ, તો જે કાંઈ હતું એમાંથી 4 વિભાગ કર્યા. એ જમવા માટે બેઠા છે ત્યારે રંતીદેવ રાજાને વિચાર એ આવે છે કે કોઈ અતિથિ અભ્યાગત આવે ને તો આમાંથી એને થોડુંક આપી અને પછી હું જમવા માટે બેસું.
તમે વિચાર તો કરો કે 49 દિવસના ઉપવાસ થયેલા છે, થોડુંક જમવાનું મળ્યું છે, તોય એને પહેલા એવો વિચાર આવે છે કે કોઈક અતિથિ અભ્યાગત આવે તો એને આપીને પછી હું જમું. આપણે ત્યાં તો ભગવાને કરોડો રૂપિયા આપ્યા હોય છતાં એમાંથી કોઈને કંઈ આપી ન શકતા હોય. જો સંસ્કૃતિ કેને કહેવાય ખબર છે? તમને ભૂખ લાગે અને ખાવું પડે એનું નામ કહેવાય પ્રકૃતિ. પછી ખાધા પછી તમારે કાંઈક લેવું પડે એનું નામ વિકૃતિ કહેવાય. સમજે ને તમે? ખાધા પછી કોઈકને માવો ખાવો પડતો હોય, કોઈને મિરાજ ખાવું પડતું હોય, કોઈને તમાકુ ખાવી પડતી હોય, કોઈને બીડી પીવી, સિગરેટ પીવી પડતી હોય, કોઈકને પાછું ન પીવાનું પણ પીવું પડતું હોય, તો એને વિકૃતિ કહેવાય. ભક્તજનો જેટલા કથા સાંભળી રહ્યા છો ને, કોઈને નાના મોટા વ્યસન હોય છોડી દેજો. વ્યસન સારા નથી. કદાચ આ સાધુની વાત સાંભળીને નહીં છોડો તો છેલ્લી બાકી ડૉક્ટર કહે છે તો છોડવું પડશે, અને છેલ્લે ડૉક્ટર કહેતા નહીં છોડો તો છેલ્લી બાકી પ્રાણને છોડવા પડશે. આ ત્રણમાંથી એક થવાનું છે. માટે સમજીને છોડો તો સારું છે, નહીં તો છેલ્લી બાકી કેન્સર થાય છે, રીબાતા રીબાતા મરવું પડશે. માટે જેટલા કથા સાંભળી રહ્યા છો, નાના મોટા વ્યસનો એ છોડી દેજો. અને મહેરબાની કરીને આ દારૂ અને સિગારેટ જેવી લતમાં કોઈ ચડતા જ નહીં. જુગાર જેવા લતોમાં સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રીમાં બધી જ મના કરેલી છે. તમે દરરોજ વાંચો છો, છતાંય પણ કુસંગના યોગે આવા કોઈ વ્યસન આવી ગયા હોય તો આ કથાના માધ્યમથી ભક્તજનો વ્યસન હાથથી છોડી અને ભગવાન રાજી થાય એવો જીવન જીવવાના સંકલ્પ કરજો. વ્યસન સારા નથી. એમાંય આપણે સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો આપણી કેવી છાપ છે. તમે કોઈના ઘરે જાઓ અને તમે એમ કહો કે હું ચા નથી પીતો, કોફી નથી પીતો, તો તરત જ ઓલા સામેની વ્યક્તિ એમ કહે છે કે તમે સ્વામિનારાયણ લાગો છો. એમ કેવી આપણી ઉજળી છાપ છે. અને એને બદલે તમે ઠેઠ દારૂ સુધી પહોંચી જતા હોય અને તોય પાછા સત્સંગી મટો નહીં, એ પાછી નવાઈની વાત, તોય પાછા સત્સંગી કહેવાઓ. એટલે વાલા ભક્તજનો, આપણે ભગવાનના ભગત છીએ. વિચાર કરવો જોઈએ કે આપણા શરીર માટે આ યોગ્ય નથી, અને આ ખાવાથી ભગવાન આપણા ઉપર કેટલા કુરાજી થતા હોય છે. પેટ્રોલની ગાડી હોય એમાં તમે કેમ કેરોસીન નાખીને નથી ચલાવતા? તમને ખબર છે કે કેરોસીન નાખવાથી ગમે તેવી ગાડી હોય તો બગડી જાય છે. તો પછી ભગવાને આપણનું જે શરીરનું સર્જન કરેલું છે એના માટે ભગવાને ખોરાક નક્કી જ કરેલો છે, આહાર નક્કી જ કરેલો છે, છતાં ન ખાવા જેવું તમે ખા ખા કરો છો તો અંતે શરીર બિગડા વિના રહેવાનું નથી. તો ખાધા પછી બીજું કાંઈક ખાવું પડે એનું નામ વિકૃતિ કહેવાય. અને તમે જમવા માટે બેઠા હોય ને તમારી થાળીમાં એક રોટલો હોય અને તમારા આંગણે કોઈ અતિથિ અભ્યાગત આવે, ભિખારી કોઈ આવે અને ખાવાની માગણી કરે અને એમાંથી તમે એ રોટલો આખો તમે એને આપી દો ને, એનું નામ સંસ્કૃતિ કહેવાય. એ વખતે એક અતિથિ અભ્યાગત આવે છે રંતીદેવ રાજાની પાસે. તો રંતીદેવ રાજાએ પોતાના ભાગનું હતું એ આપી દીધું. તો એ સામેની વ્યક્તિ હતી ને, ભિખારી એટલો બધો ભૂખો હતો તે બધું ખાઈ ગયો. એના પત્નીના ભાગનું આપી દીધું, એ ખાઈ ગયો. પુત્રના ભાગનું હતું ને એ ખાવાનું આપ્યું, એ ખાઈ ગયો. ચારેય જણાનું ખાઈ ગયો. પછી પાણીનું એક પાત્ર હતું એ પીવા માટે આપ્યું. તો એને પાણી પીવાય એટલું પીવાય, તો માટીનું પાત્ર હતું તેને ફોડી નાખ્યું. છતાંય પણ રંતીદેવ રાજાને એક બીજો સંકલ્પ ન થયો. એને એ વિચાર આવ્યો કે 49 દિવસના ઉપવાસ હતા
ત્યારે જે અનાજ હતું એ બીજાના ઉપયોગમાં તો આવ્યો ને. આટલો જ જ્યાં સંકલ્પ થયો એ વખતે ભિખારીમાંથી સાક્ષાત ધર્મ રાજા પ્રસન્ન થઈ ગયા. માગ માગ. રંતીદેવ રાજા કહે છે કે એ ધર્મ રાજા, મારું જે કાંઈ સુકૃત હોય, પુણ્ય હોય, એનાથી મારી પ્રજા છે ને સર્વ પ્રકારે સુખી બનો, અને પ્રજાનું જે દુઃખ હોય ને દુઃખ એ મને મળો. ધર્મ રાજા કહે છે કે બીજાનું જે દુઃખ લેશે ને એના જીવનમાં કોઈ દી દુઃખ આવતું નથી. જાઓ, તમારી પ્રજા સ્વર્ગ જેવા સુખો ભોગવશે. શ્રી હરિએ કારિયાણી ગામ તળાવ ખોદાવ્યા બાદ સભામાં સુંદર મજાનો પરોપકાર વિશે ઉપદેશ આપ્યો છે અને રંતીદેવ રાજાની વિસ્તારપૂર્વક વાત કરી છે. ભગવાને કહ્યું છે કે મનુષ્ય દેહ દ્વારા જે વ્યક્તિ પરોપકાર કરતો નથી, કોઈનું દુઃખ જોઈ અને જેને દયા નથી આવતી, તો એનું હૃદય નથી પણ પથ્થર છે. માટે માનવ દેહ કરીને કાંઈક પરોપકાર કરી લેજો, બીજાના ઉપયોગમાં કંઈક આવજો. બાકી તો શરીર પડી જવાનું છે. બીજાને માટે તમે કાંઈક કર્યું હશે એને સમાજ માણસો યાદ કરશે. બાકી તો જેની પાસે કરોડો નહીં, સિકંદર જેવા પાસે કેટલી સંપત્તિ હતી છતાંય કોઈક યાદ કરતું નથી, બીજી રીતે યાદ કરે. પણ જેને કાંઈક સત્સંગને અર્થે, કોઈ ગરીબ માણસોને અર્થે ઉપયોગમાં આવ્યું હશે ને એને પાછળથી માણસો યાદ કરતા હોય છે. વાલા ભક્તજનો, આ રીતે શ્રી હરિ કારિયાણી ગામ પધાર્યા છે. આપણે દર વખતે શ્રી હરિએ જે પોતાના સ્વહસ્તે મંદિરો કરાવેલા એના ઇતિહાસો શ્રવણ કરી રહ્યા છીએ. તો આજે જુનાગઢ મંદિરનો ઇતિહાસ તમારી સમક્ષ રજૂ કરું છું. બહુ ધ્યાનપૂર્વક શાંતિથી સાંભળજો. જીણાભાઈ બીમાર પડ્યા છે. ભગવાને સમાચાર મળ્યા. સંતો ભક્તોને સાથે લઈ અને જુનાગઢ પધાર્યા છે. જીણાભાઈને શ્રી હરિ કહે છે કે બોલો જીણાભાઈ, તમારી શું ઈચ્છા છે? તમારા દીકરા હઠીની કાંઈ ભલામણ કરવી છે? નહીં મહારાજ, જો મારો દીકરો તમારો થઈને રહેશે તો તમે સર્વ પ્રકારે એની ખબર રાખવાના જ છો. હું તમને ગમે એટલી ભલામણ કરીશ, પણ જો તમારો થઈને રહેશે નહીં તો એ મારી ભલામણ કંઈ કામમાં આવવાની નથી. મહારાજ કહે છે કે બોલો, તમારે કયા ધામમાં જવું છે? ગોલોક, વૈકુંઠ, અક્ષરધામ? જીણાભાઈ કહે છે કે પ્રભુ, હું બીજું કંઈ નથી જાણતો. જ્યાં ગોપાળાનંદ સ્વામી આવા જે સમર્થ સંતો હોય ત્યાં મને મૂકજો. શ્રી હરિ ખૂબ રાજી થયા. જીણાભાઈને કહે છે કે બોલો, તમારો કઈ સંકલ્પ હોય તો? ભગવાનને કહે છે કે પ્રભુ, તમે અહીંયા શિખરબંધ મંદિર બનાવો, એ મને કોલ આપો. ભગવાને રાજી થઈને જીણાભાઈને વરદાન આપ્યું છે કે જીણાભાઈ, ચોક્કસ હું અહીંયા જુનાગઢમાં શિખરબંધ મંદિર બનાવરાવીશ. ભગવાને જીણાભાઈને કોલ આપ્યો. જીણાભાઈ ભગવાનનું સ્મરણ કરતા કરતા પંચભૌતિક શરીરનો ત્યાગ કરી શ્રી હરિના ધામમાં સીધાવ્યા. સ્વયં શ્રી હરિએ એમની નનામી ઉપાડી. નનામી ઉપાડી છે એનું કારણ કે ઓલા માંગરોલ ગામના કમળસિંહ વાંઝા બીમાર હતા ને, જીણાભાઈને ખ્યાલ આવ્યો, ત્યાં કામ પ્રસંગે ગયેલા. એના બધા કુસંગી ઘરના સભ્યો હતા, એટલે આ કમળસિંહ ભગતની કોઈ સેવા ન કરે એટલા બધા રીબાત હતા.
જીણાભાઈ એ દુઃખ જોયું ને એના હગાવાલાને બધાને વાત કરી કે તમે કહેતા હોય તો કમળસિંહ ભગતના મારે ઘરે લઈ જાઓ, હારામાં હારું લઈ જ જાઓ. તો ઘોડા ઉપર બેસે એવી તબિયત સારી હતી નહીં. તો એને શું કર્યું, ગામમાંથી મજૂરો લાવ્યા, એમાં 3 મજૂર મળ્યા. તો ખાટલાના 4 પાયા હોય ને, તો ખાટલામાં સુવાડી દીધા અને એક ખાટલાનો પાયો પોતે ખંભે ઉપાડ્યો. આ રીતે જીણાભાઈ એને ઉપાડી અને પોતાના ગામ લાવીને એવી સેવા કરી. સ્વામિનારાયણ ભગવાન એટલા બધા પ્રસન્ન થયા. ભગવાને કોઈની નનામી ન ઉપાડી, માત્ર ને માત્ર જીણાભાઈની નનામી શ્રી હરિએ ઉપાડી. મારા ભક્તનો ખાટલો ઉપાડ્યો હતો ને, મારા ભક્તની સેવા કરી હતી, એટલા માટે ભગવાને જીણાભાઈની નનામી ઉઠાવીશ. ત્યાંના નવાબ હતા, એને બારીમાંથી જોયું, ઝરૂખામાંથી. વાહ સહજાનંદ સ્વામી, ખરેખર ખુદા દયાળુ કહેવાય છે. એ નામ તમે આ સાર્થક કર્યું. તમારા ભક્તને માટે એની નામે ઉપાડતા જરાય સંકોચ તમને ન થયો. ભગવાને દાદાભાઈ એમના જે ભાઈઓ હતા એને વાત કરી કે અમારે મંદિર કરવા માટે જગ્યા જોઈએ છે. બોલો પ્રભુ, તમને કઈ જમીન આપીએ? તો એ વખતે ફૂલવાડી હતી, એ જગ્યા મંદિર માટે અર્પણ કરવામાં આવી છે. નવાબે એનો લેખ કરી આપ્યો છે. મહારાજે બ્રહ્માનંદ સ્વામીને આજ્ઞા કરી છે કે સ્વામી તમારે અહીંયા મંદિર બંધાવવાનું છે. બ્રહ્માનંદ સ્વામીએ મંદિરનું બાંધકામ શરૂ કર્યું. એ વખતે રંગીલદાસ દિવાન હતો, પણ એને સ્વામિનારાયણ સંપ્રદાય પ્રત્યે ખૂબ દ્વેષ. વડોદરા કામ પ્રસંગે ગયેલો. એને સમાચાર મળ્યા કે બ્રહ્માનંદે જુનાગઢમાં સ્વામિનારાયણનું મંદિર કરવાનો પ્રારંભ કર્યો છે. વડોદરાથી રંગીલદાસે કહેવરાયું કે સ્વામિનારાયણનું જેટલું મંદિર થયું હશે એનો કાંકરે કાંકરો આવીને ઉડાડી ન દઉં તો મારું નામ રંગીલદાસ નહીં. આવા સમાચાર બ્રહ્માનંદ સ્વામીને મળ્યા. ગોપાળાનંદ સ્વામી જુનાગઢ પધારેલા. બ્રહ્માનંદ સ્વામીને ચિંતા થઈ. ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે સ્વામી, રંગીલદાસ આવા સમાચાર મોકલાવ્યા છે કે જેટલું મંદિરનું કામ થયું હોય છે એનો કાંકરે કાંકરો આવીને ઉડાડી દેવાનો હશે. ગોપાળાનંદ સ્વામી તો સમર્થ સાધુ બ્રહ્માનંદ સ્વામીને કહે છે કે સ્વામી, ચિંતા શા માટે કરો છો? બગલમાંથી એક વાળ ખેંચીને આમ ફેંકતા કહે છે કે સ્વામી, રંગીલદાસ જુનાગઢ નહીં પહોંચી શકે. અને ત્યાંથી મારતા ઘોડે રંગીલદાસ વડોદરાથી નીકળ્યો છે. એમાં બરોબર રસ્તામાં હરણ નીકળ્યો અને ઘોડો ભડકો. રંગીલદાસ ઘોડા ઉપરથી નીચે પડ્યો અને પોતાની કટાર પોતાના પેટ સોસરી નીકળી ગઈ. ત્યાં મરી ગયો. નવાબને કહેવામાં આવ્યું કે રંગીલદાસનું મૃત્યુ થયું છે, માટે એની ડેડ બોડીને અહીંયા લાવીએ. ત્યારે નવાબે કહ્યું કે એ સબને નગરમાં લવાય નહીં, ત્યાં દફનાવી દો. જુનાગઢના નવાબે ભગવાનને કહ્યું છે કે શ્રી હરિ, હું આપની શું સેવા કરું? આપ કહેતા હોય તો મારી તિજોરીમાંથી આખું મંદિર કરાવી આપું. શ્રી હરિએ કહ્યું છે કે અમારા હરિભક્તોના 1 રૂપિયા પર સેવાનો આવશે ને એમાંથી અમારે મંદિર બનાવરાવું છે. પણ તમે જે કાંઈ વસ્તુ ઉપર ટેક્સ કરો છો ને, ટેક્સ લો છો, એ તમે કરવેરો માફ કરી આપો. નવાબે તરત જ ટેક્સ દાણ માફ કરી આપ્યો છે. મંદિરનું કામ ચાલતું હતું. એ વખતે સિલક થઈ રહી, ખનખનિયા વિના મંદિર થાય નહીં. ભગવાને પત્ર લખ્યો બ્રહ્માનંદ સ્વામીએ. એ વખતે મહારાજે 12 પટોળીના કાળુ વાવડિયા હતા, એને દર્શન આપી અને કહ્યું કે કાળુ વાવડિયા, અત્યારે બ્રહ્માનંદ સ્વામીને રૂપિયાની જરૂર છે, માટે તમે અત્યારે ને અત્યારે જુનાગઢ જઈ અને બ્રહ્માનંદ સ્વામીને રૂપિયા આપી આવો. અને એ જમાનામાં કાળુ વાવડિયાએ 2500 રૂપિયા આપ્યા. 2500 રૂપિયા. જોતામાં
જુનાગઢ મંદિર તૈયાર થઈ ગયું. શ્રીહરિને સમાચાર આપવામાં આવ્યા. શ્રીહરિએ મુહૂર્ત કઢાવ્યું છે ભૂદેવની પાસે અને બરાબર 1884 વૈશાખ વદ બીજનો દિવસ આવ્યો છે. ગઢપુરથી શ્રીહરિ સંતો હરિભક્તોને સાથે લઈને જુનાગઢ પધાર્યા છે. જુનાગઢમાં બરાબર વૈશાખ વદ બીજના દિવસે ભગવાને જુનાગઢ મંદિરની અંદર રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરી છે. સ્વયં શ્રીહરિએ આરતી ઉતારી છે. મધ્ય શિખરમાં રણછોડ ત્રિકમરાયની પ્રતિષ્ઠા કરી છે. બાજુમાં સિદ્ધેશ્વર મહાદેવની પ્રતિષ્ઠા કરી છે. કારણ કે નીલકંઠ વર્ણી વેશે જ્યારે ભગવાન વિચરણ કરી રહ્યા હતા એ વખતે ભગવાનને 3-4 દિવસના ઉપવાસ થયેલા, કાંઈ જમવાનું મળેલું નહીં. એ વખતે શંકર ભગવાન અને પાર્વતી એને વિચાર કર્યો કે અત્યારે ભગવાનને ભૂખ લાગી, સુંદર મજાનો અવસર છે, કાપડીના વેશે આવી અને ભગવાનને સાથવો જમવા માટે આપેલો. નીલકંઠ વર્ણીએ શંકર અને પાર્વતીને કહ્યું કે તમે મને સાથવો જમવા માટે આપ્યો છે ને, હું સત્સંગમાં ગયા પછી જુનાગઢ મંદિર કરાવીશ અને ત્યાં તમને પધરાવીશ. તમે મને સાથવો જમવા માટે આપ્યો છે, હું તમને દરરોજ લહલહતા ચોખ્ખા ઘીના લાડવા ખવડાવીશ. અને જુનાગઢમાં ભક્તજનો તમે જાયજો, એ શંકર ભગવાનની બેસવાની જે અદા છે, સિદ્ધેશ્વર મહાદેવ અનેક માણસોના સંકલ્પ પૂરા કરે છે. બહુ બળિયા દેવ ભગવાને જુનાગઢની અંદર પધરાવ્યા છે. શ્રી હરિએ આ રીતે ઝીણાભાઈને જે કોલ આપેલો હતો, વચન આપેલું હતું, વરદાન આપેલું હતું, એ સંકલ્પને સિદ્ધ કરવા માટે બ્રહ્માનંદ સ્વામીના માધ્યમથી સુંદર મજાનું મંદિર કરાવી અને શ્રી રાધારમણ દેવની પ્રતિષ્ઠા કરી છે. વાલા ભક્તજનો, આ રીતે જુનાગઢના મંદિરનો ઇતિહાસ આપની સમક્ષ રજૂ કર્યો. હવે બરાબર 5 વાગ્યાનો સમય થઈ ચૂક્યો છે. હવે કહુત ગેમ શરૂ થવા જઈ રહી છે. તો ગયા શનિવારે જે ભક્તજનોના નંબર આવેલા છે તેઓના નામ અત્રે રજૂ કરું છું. મિત પી પટેલ, સાઉથ જર્સી. મહેન્દ્રભાઈ પી પટેલ, સાઉથ જર્સી. સોનલબેન વી પટેલ, સાઉથ જર્સી. કલ્પેશભાઈ પટેલ, સેન્ટ્રલ. આ બધા જ ભક્તજનોએ ડોનેશન મંદિરમાં જમા કરાવેલું છે. ચોથા નંબરના જે હરિભગત, એમનો કોન્ટેક્ટ થઈ શક્યો નથી. જે નંબર હતો ફોન કર્યો તો પણ ઉપડ્યો નથી, એટલે એમનું નામ અત્રે આપવામાં આવેલું નથી. પછી કોન્ટેક્ટ થશે તો આવતા શનિવારે એ ભાઈનું નંબર, નામ જે હશે એ આપવામાં આવશે. તો વાલા ભક્તજનો, આ રીતે ગયા શનિવારે જે ભક્તજનોના નંબર આવેલા છે એમને એકવાર જોરદાર તાલીઓથી વધાવીએ. બસ આ જ રીતે તમે સત્સંગમાં દિન પ્રતિદિન ખૂબ પ્રગતિને પંથે વધતા રહો. સત્સંગનું ભગવાન તમને ખૂબ બળ આપે એવી ભગવાનના ચરણોમાં હું આજે પ્રાર્થના કરું છું. ભલા ભક્તજનો, આવતી 4 તારીખે પૂનમ એનું ગ્રહણ આવી રહ્યું છે. આજે તો ઇન્ડિયામાં ગ્રહણ છે, પણ આપણે 4 તારીખે અમેરિકામાં ગ્રહણ દેખાવાનું છે, એટલે 4 તારીખે ગ્રહણ પાડવાનું છે. એનો શું સમય છે એ પછી તમને અગાઉ જણાવતા રહીશું. અને આપણી રથયાત્રા અષાઢ સુદ બીજ પણ અત્યારે આવો સમય હોવાને કારણે ફક્ત અહીંયા મંદિરમાં
આપણે એમનું પૂજન કરીશું. તમે ઘેર બેસી લાઈવ દર્શન કરી લેજો. તો વિશેષ નહીં કહેતા હવે કહુત ગેમનો સમય થઈ ચૂક્યો છે. હરિસ્મરણ સાથે અહીંયા કથાને વિરામ આપવામાં આવે છે. બધા જ ભક્તજનોને ઘણા ભાવથી જય સ્વામિનારાયણ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી હરિકૃષ્ણ મહારાજની જય. શ્રી નરનારાયણ દેવની જય. શ્રી રેવતી બળદેવજી મહારાજની જય. જય સ્વામિનારાયણ વાલા ભક્તજનો. તો સુંદર કથાનો લાભ શાસ્ત્રી સ્વામી વિશ્વહિતાસી સ્વામી પાસેથી આપણે લીધો. મહારાજના ચરિત્રો અને મંદિરનો ઇતિહાસ, ભક્તોના ચરિત્રો, બધા જ ચરિત્રોની સુંદર કથા સ્વામી આપણને દર શનિવારે 4 થી 5 સંભળાવી રહ્યા છે. અને આ આપણને યાદ રહે બરાબર એના માટે એક અફૂત ગેમનું આયોજન કરવામાં આવ્યું છે. ખાસ તો આ ગેમ આયોજન કરવાનું પાછળનો હેતુ એ કે આપણે એટલા એક્ટિવલી એમાં ધ્યાન રાખી મહારાજની મૂર્તિમાં મન પરોવી અને કથા સાંભળીએ અને એ કથા આપણામાં ઉતરે એ માટે ખાસ પ્રયત્ન છે. અને સાથે સાથે આનંદ થાય કે ચલો ગેમ રમ્યા, આટલા ક્વેશ્ચન સાચા પડ્યા, આટલા ખોટા પડ્યા, આ ભક્તોના નંબર આવ્યા. સો ઇટ્સ જસ્ટ અ ફન ગેમ. એટલે આજની કથા પરથી ફરી પાછી આપણી 10મી ક્વિઝ, સ્વામિનારાયણ ક્વિઝ નંબર 10. અને આજની ક્વિઝમાં પણ 30 ક્વેશ્ચન છે. આજની કથાના આધારિત પ્રશ્નો છે, એટલે ભક્તો પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરજો. જે નવા ભક્તો જોઈન થયા છે એમના માટે વિનંતી કે થોડીક જ વારમાં સ્ક્રીન પર તમને પિન નંબર આપવામાં આવશે. કહૂતની એપમાં એ પિન નંબર નાખવાનો છે. એ પિન નંબર નાખ્યા પછી જ્યારે ટીમનું નામ આપવામાં આવે તો ફક્ત ગેમમાં જોડાઈ જાઓ. બરાબર 5:15 5:15 આપણે ગેમ સ્ટાર્ટ કરીશું. તો આઈ રિક્વેસ્ટ ઓલ ઓફ યુ ટુ જોઈન ધ ગેમ એઝ ક્વિક એઝ પોસિબલ. અને એક વખત જોઈન થયા પછી પ્લીઝ ડુ નોટ ડ્રોપ આઉટ. અને ખાસ રિક્વેસ્ટ ધ્યાન રાખજો કે એવરીબડી પ્લીઝ એન્ટર ઓનલી એન્ડ ઓનલી ફોન નંબર. ડુ નોટ એન્ટર એની નેમ્સ ઓર એનીથિંગ. પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણની કૃપા, ધર્મકુળના રૂડા આશીર્વાદથી અને આ સંતોના અથાગ પ્રયત્નથી આવા કપરા કાળમાં પણ આપણને ઘેર બેઠા કથા શ્રવણનો જોગ મળે છે. તો આપણા મોટા ભાગ્ય છે ભક્તજનો. ઘરે બેઠા આપણે કથા સાંભળી શકીએ છીએ અને કથા સાંભળીને આવી ગેમ દ્વારા થોડો ફન અને સાથે સાથે કથાનું જ્ઞાન પાકું થાય એવો પ્રયત્ન કરી રહ્યા છીએ.
ને આ ગેમની ઘણી બધી ઇફેક્ટ સારી પોઝિટિવ રિવ્યૂઝ મળી રહ્યા છે અને એમાં નાના બાળકો જે એકચ્યુઅલી ધેટ્સ અ રિયલ પોઝિટિવ થિંગ કે પહેલાં એવું હતું કે મંદિરમાં કથા થાય તો યુએસ બોર્ન કિડ્સ હોય તો એમને કથામાં ઇન્ટરેસ્ટ ના પડે, કથામાં ના બેસે. પણ ગેમના માધ્યમથી અમે જોયું છે કે યુએસ બોર્ન કિડ્સ who do not understand 100% of this katha or Gujarati, they still sit in the katha taking notes and try to answer and win this game. That's really amazing thing. છોકરાઓ પણ કથામાં લાભ લેતા થયા છે એટલે આ ઓનલાઈન આપણું જે સેશન ચાલુ થયું એનો આ એક બહુ મોટો ફાયદો જોવા મળ્યો છે. અને કથામાં આપણને વાઇડ સ્પ્રેડ ઓડિયન્સ મળી શકે કે બીજા બધા ચેપ્ટરમાંથી પણ ભક્તો જોડાઈ શકે. એક જ મંદિરમાં ભલે કથા થતી હોય પણ બધા જ ચેપ્ટરના ભક્તો આ કથાનો લાભ લઈ શકે. આખા અમેરિકામાં દરેક જગ્યાએથી ભક્તો કથાનો લાભ લઈ શકે. મંદિરો ચાલુ થયા છે પણ વી આર ફાર ફ્રોમ holding the katha or events in the mandir. The mandirs are open only for darshan. Anybody who enters the mandir must have mask or face covering. તમે જેટલા ભક્તો બધું જોડાવો એટલો સ્વામીનો કથાનો દાખલો આ ભક્તોએ જે આયોજન કર્યું છે, આયોજક ભક્તજનોનો બધી મહેનત પરિશ્રમ બધું લેખે લાગે. તો બધા ભક્તોને ખાસ ફરીને વિનંતી કરું છું કે જેટલો બની શકે એટલું વધુ ને વધુ ભક્તો આમાં જોડાય એવો પ્રયત્ન બધા તમારા તરફથી કરતા રહેજો. કોઈ ફ્રેન્ડ, કોઈ સંબંધી બીજા કોઈ ચેપ્ટરમાં રહેતા હોય, દૂર રહેતા હોય તો એમને જરૂરથી લિંક ફોરવર્ડ કરી દર શનિવારે રિમાઇન્ડ કરવું કે આજે કથા છે 4 વાગે જોઈન થજો. મહારાજ આપણી પર રાજી થાય અને વધુ ભક્તો આ કથાનો લાભ લે. એટલે થોડોક પ્રયત્નો બધા ભક્તો કરજો. હવે આ સોશિયલ મીડિયામાં તો બહુ ઇઝી થઈ ગયું છે એટલે તમે એક વખત ફોરવર્ડ કરો તો બધા ભક્તો ઝડપથી જોડાઈ શકે. એટલે થોડું રિમાઇન્ડર કરો. બધા ભક્તો એક બે જણને રિમાઇન્ડ કરો, એડ કરો તો વધુ આપણું ઘણો બધા ભક્તો આ કથાનો લાભ લઈ શકે. આ ગેમ બાબતે, આયોજન બાબતે જો કોઈ ભક્તોએ કંઈ પણ સજેશન આપવા હોય તો આ ગેમ પછી જે ફીડબેક આવે છે આ કાહૂત ગેમમાં એમાં તમે જરૂરથી ફીડબેક આપજો. એ સિવાય તમારે જો ડાયરેક્ટ ફોન પર કોન્ટેક્ટ કરવો હોય તો આ ફોન નંબર લખી લો. એ ફોન નંબર પર તમે ફોન કરીને જરૂરથી તમારા સજેશન્સ કંઈ પણ હોય તો ડેફિનેટલી યુ કેન લેટ અસ નો. ફોન નંબર એરિયા કોડ 215-804-9859. આ નંબર પર ફોન કરી અને તમે તમારો કંઈ સજેશન હોય તો ડેફિનેટલી પ્લીઝ લેટ અસ નો. અત્યાર સુધી બધા આયોજક ભક્તોએ ઘણા બધા સજેશન પ્રમાણે ફેરફાર કરી અને સુધારા વધારા કરી અને ગેમને વધુ ને વધુ ઇન્ટરેસ્ટિંગ બનાવી છે. તો જરૂરથી વી વિલ ટ્રાય અવર બેસ્ટ ટુ ઇમ્પ્લિમેન્ટ ધેમ.
We are gonna go give 5 more minutes for anybody who wants to join. સ્વામી આપણને મહારાજનું વિચરણ, એમના ચરિત્રો, ભગવાન જે નવ નવ મહામંદિરોની જે રચના કરાવીને એમાં દેવોને પધરાવ્યા અને પોતાના સ્વહસ્તે સ્થાપન કર્યા એ નવ મંદિરનો ઇતિહાસ સુંદર આપણને સમજાવી રહ્યા છે. That's like basic essential things we should know as a સત્સંગી. આપણા સત્સંગી કહેવાય સ્વામિનારાયણ સંપ્રદાયના, તો આ બધી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ એવી વાતો સ્વામી આપણને સમજાવે છે દર શનિવારે કથામાં. ઘરે તમારા વડીલો હોય, કોઈ કે જેમને ફોન હોય પણ રમતા ના આવડતું હોય, તો એમને પણ શીખવાડીને એમને બતાવવું કે આ ગેમ આવી રીતે રમાય તો એમને પણ ઇન્ટરેસ્ટ પડશે. એટલે થોડો પ્રયત્ન કરતા રહેજો ભક્તો. So last 2 minutes, anybody who want to join? I think next time થી આપણે થોડો ટાઈમ શોર્ટ કરીશું. લગભગ બધા ભક્તોને ખબર છે એટલે ફટાફટ બધા ભક્તો જોડાઈ રહ્યા છે, એટલે બધાને રાહ ન જોવી પડે, એટલે નેક્સ્ટ ટાઈમથી આપણે ઝડપથી સ્ટાર્ટ કરીશું ગેમ. પણ આ વખતે 5:15 સુધી રાહ જોઈ લઈએ. All right, Bhaktijano, let's start. Here we go. Swaminarayan Charitra, quiz number 10. Question 1. Who was the mumukshu of Pipaliya village? Pipaliya ગામના મુમુક્ષુ કોણ હતા? Options: રેડ ગણપત ભગત અને મીણબાઈ, બ્લુ ગણપત ભગત અને માનબાઈ, યલો ગણપત ભગત અને મીનબાઈ. Sorry, yellow is Ganesh Bhagat and Manbai, and green is Ganesh Bhagat and Meenbai. તમને જે સાચો ક્વેશ્ચન આન્સર લાગે એ કલર કોડ તમારા ફોનમાં દબાવવાનો. Faster answer gets more points.
So the answer was yellow. ગણેશ ભગત અને માનભાઈ 118 ભક્તોના સાચા જવાબ. So question number 2. રોટલો કરતા માનભાઈને શું સંકલ્પ થયો? What did માનભાઈ think during making chapati? રેડ ભગવાનને બોલાવા જેવો, બ્લુ ભગવાનની પૂજા કરવા જેવો, યલો ભગવાનને મળવા જેવો એન્ડ ગ્રીન ભગવાનને જમાડવા જેવો. Options: red like calling on God, blue like worshipping God, yellow like meeting God, and green like feeding God. રોટલો કરતા માનભાઈને શું સંકલ્પ થયો? વેરી ગુડ. લગભગ બધા ભક્તોનો સાચો જવાબ. ગ્રીન વોઝ ધ આન્સર. ભગવાનને જમાડવા જેવો. રોટલો કરતા કરતા માનભાઈને રોટલો સરસ ફૂલ્યો એટલે ભગવાનને જમાડવાનો સંકલ્પ થયો. Alright, let's move to the next question number 3. શ્રીહરિ શેની ઉપર જમવા બેઠા હતા? On what was Srihari sitting on to eat? માનભાઈના ઘરે ભગવાન જમવા પધાર્યા ત્યારની વાત છે. ઓપ્શન્સ: રેડ સિંહાસન, બ્લુ આસન, યલો ખુરશી and green ખાંડણીઓ. Options are red throne, blue mat, yellow chair and green mortar and pestle. Very good. 160 correct answers. ખાંડણીયા ઉપર બેસીને ભગવાન એની પર પાટલો મૂકીને ભગવાન જમવા બેઠા હતા ખાંડણીયા પર માનભાઈના ઘરે. So green was the correct answer. Question number 4. માનભાઈની ભક્તિ કેવી હતી? How was the devotion of માનભાઈ? Red નિસ્પૃહી, blue અતૂટ, yellow નિર્લોભી and green નિષ્કામી. Options: red apathetic, blue unbreakable, yellow nilobi and green nishkami. Right answer was green nishkami. માનભાઈની નિષ્કામ ભક્ત હતા. ભગવાનની નિષ્કામ ભાવે ભક્તિ કરી હતી એટલે એમની ભક્તિ નિષ્કામી ભક્તિ હતી. So green was the correct answer. All right. Question number 5. પીપળિયા ગામમાં શ્રીહરિ કેટલી વાર પધાર્યા છે? How many times has Srihari visited પીપળિયા village? Red 7 વખત, blue 3 વખત, yellow 5 વખત, green 2 વખત. Red 7 times, blue 3 times, yellow 5 times and green 2 times. પીપળિયા ગામમાં શ્રીહરિ કેટલી વાર પધાર્યા છે? Yellow was the correct answer. 5 વખત ભગવાન પીપળિયા ગામમાં પધારેલા છે. Yellow was the correct answer. 156 correct answers. Very good ભક્તો. Question number 6. બારવાટિયાને ગણેશ ભગત કેવા રૂપે દેખાયા? How did Ganesh Bhagat appear to Barwatia, the bandits? Red વાઘ રૂપે, blue નરસિંહ રૂપે, yellow વામન રૂપે and green સિંહ રૂપે. Options are red as a tiger, blue as a narsinha, yellow as a dwarf and green as a lion.
So green was the correct answer. સિંહ રૂપે બારવાટીઓને સિંહ રૂપે ગણેશ ભગત દેખાય એટલે એ બધા લૂંટ્યા વગર પાછા ભાગી ગયા. So green was the correct answer. Question number 7. નટના છોકરાએ શ્રીહરિને શું કહ્યું? What did the drama performers say to શ્રીહરિ? રેડ, તમને રાજી કરવા નાચું છું. બ્લુ, તમને સમજાવવા ગાઉં છું. યલો, તમને રાજી કરવા ગાઉં છું. એન્ડ ગ્રીન, બધાને રાજી કરવા ગાઉં છું. The options: red, dancing to please you. Blue, singing to explain to you. Yellow, singing to please you. And green, singing to please everyone. Yellow was the correct answer. તમને નટનો છોકરો ગાતો હતો અને એને મહારાજે પૂછ્યું તો એણે કીધું કે હું તમને રાજી કરવા માટે ગાઉં છું. So yellow was the correct answer. All right, let's move to the next one. Question number 8. રાજકોટમાં કોને ત્યાં શ્રીહરિ થાળ જમ્યા? At whose house Srihari ate the thal in Rajkot? Red, Manbai. Blue, Ganesh Bhagat. Yellow, Lakshman Bai. And green, Lakshmi Bai. રાજકોટમાં ભગવાન કોને ત્યાં થાળ જમ્યા? Right answer is green, Lakshmi Bai. રાજકોટમાં ભગવાન લક્ષ્મીબાઈને ત્યાં થાળ જમ્યા. 127 correct answers. All right, Bhakto. Let's move to the next one. Question number 9. સરદારના રાજાનું નામ શું હતું? What was the name of the king of Sardar? Red, Jitba. Blue, Jesangjit. Yellow, Manjit. And green, Tungjit. સરદારના રાજાનું નામ. Red, Jitba. Blue, Jesangjit. Yellow, Manjit. And green, Tungjit. Very good. Almost everybody knew it. Tungjit. સરદારના રાજાનું નામ તુંગજીત હતું. All right, let's go to question number 10. સરદારમાં કોને સમાધિ કરાવી ભગવાને? Who did get samadhi by Srihari in Sardar? Red, કીડીઓ. Blue, માછલીઓ. Yellow, પક્ષીઓ. And green, માકડ. ભગવાને કોને સમાધિ કરાવી? સરદારની અંદર ભગવાને કોને સમાધિ કરાવી? Red ants, blue fishes, yellow birds, and green bedbugs. માછલીઓને સમાધિ કરાવી ભગવાને. સરદારની અંદર ભગવાને તળાવમાં જે માછલા હતા એમને સમાધિમાં મોકલ્યા અને પાછા સમાધિમાંથી લાયા એટલે માછલીઓને સમાધિ કરાવી ભગવાને. All right, question number 11. કોના ઘરે માંકડનો ઉદ્ધાર કર્યો? At whose house did bedbugs get rescued? Red, Tungjit. Blue, Ganesh Bhagat. Yellow, Devjit. And green, Govardhan Bhagat.
So the answer was green. ગોવર્ધન ભગત. ગોવર્ધન ભગતના ઘરે ખાટલામાં જે માંકડ હતા તો એમનો ઉદ્ધાર મહારાજે કર્યો. ક્વેશ્ચન નંબર 12. શ્રી હરિએ સરદારની કથામાં કયા દોષની વાત કહી? Sri Hari told the story of which dosh falls in Sardar. Red, માર, ઈર્ષા, કપટ. બ્લુ, છળ, કપટ અને દગો. યલો, દંભ, પાખંડ અને અધર્મ. અને ગ્રીન, કામ, ક્રોધ અને લોભ. કયા 3 દોષની વાત ભગવાને સરદારમાં કથામાં કહી? વેરી ગુડ. લગભગ બધા જ ભક્તોને ખબર છે કામ, ક્રોધ અને લોભ આ 3 દોષની કથા ભગવાને સરદારમાં કરી હતી. રાઈટ. ક્વેશ્ચન નંબર 13. કામ, ક્રોધ અને આ લોભ આ 3માં કયો દોષ બળવાન છે? વિચ વન ઇઝ સ્ટ્રોંગર ઇન ધીઝ 3? રેડ, ક્રોધ. બ્લુ બધા સરખા છે. યલો, લોભ અને ગ્રીન, કામ. ભગવાને સરદારમાં જે 3 દોષની કથા કહી ને પછી ભગવાને કહ્યું કે આ દોષ બળવાન છે. જે એ કયો દોષ બળવાન છે ત્યાં સરદારની કથામાં ભગવાને કહ્યું એ. રેડ, ક્રોધ એટલે કે એંગર. બ્લુ, all are same. Green, greed. And sorry, yellow is greed and green is calm. So yellow was the correct answer. લોભ એ બધા દોષોમાં બળવાન છે એવું મહારાજે કથામાં કહ્યું સરદારની અંદર. ક્વેશ્ચન નંબર 14. શ્રી હરિએ સરદારમાં શેનો ઉત્સવ કર્યો? વિચ ઉત્સવ did Sri Hari celebrate in Sardar? અન્નકૂટ ઉત્સવ રેડ, રંગોત્સવ બ્લુ, જન્માષ્ટમી યલો અને ફૂલદોલ ઉત્સવ ગ્રીન. સરદારની અંદર ભગવાને શેનો ઉત્સવ કર્યો? વેરી ગુડ. લગભગ બધા જ ભક્તોના સાચા જવાબ એના પરથી ખબર પડે કે બધા ભક્તો કથામાં કેટલું ધ્યાન રાખે છે. ખૂબ સુંદર ભક્તો. જન્માષ્ટમીનો ઉત્સવ શ્રી હરિએ સરદારમાં કર્યો. આન્સર વોઝ યલો. Alright, let's move to question number 15. Halfway. Sri Hari સરદારમાં કેટલા મહિના રોકાયા? How many months Sri Hari stayed in Sardar? રેડ 2 મહિના, બ્લુ 6 મહિના, યલો 4 મહિના, ગ્રીન 5 મહિના. ઓપ્શન્સ: રેડ 2 months, બ્લુ 6 months, યલો 4 months and green 5 months. Sri Hari સરદારમાં કેટલા મહિના રોકાયા? How long did Sri Hari stayed in Sardar? વેરી ગુડ ભક્તો. 4 મહિના સુધી ભગવાન સરદારમાં રોકાયા હતા. વેરી ગુડ. 147 correct answers. Competition getting tough. We are halfway down. એટલે જે પાછળ હોય ભક્તો થોડી ઝડપ રાખજો. Just correct answer with lightning speed. That will get you to the top. Question number 16. શિક્ષાપત્રી ક્યાં અને ક્યારે લખી? Where and when was શિક્ષાપત્રી written? વડતાલ મહાવદ પાંચમ 1882. વડતાલ મહાસુદ પાંચમ 1882. વડતાલ મહાવદ પાંચમ 1883 અને ગઢડા મહાવદ પાંચમ 1882. શિક્ષાપત્રી ક્યાં અને ક્યારે લખી?
બ્લુ ઇઝ ધ કરેક્ટ આન્સર. વડતાલમાં મહાસુદ પાંચમ એટલે કે વસંત પંચમીના દિવસે સંવત 1882. આ તો લગભગ બધા ભક્તોને ખબર જ હોય. આમ કથામાં આવ્યું કે ના આવ્યું પણ બધાને ખબર હોય, કારણ કે આપણે દરરોજ પૂજા તો કરતા હોઈએ. સત્સંગી કહેવાય એટલે પૂજા તો ભગવાનની નિત્ય પૂજા કરવાની આજ્ઞા કરી અને પૂજામાં શિક્ષાપત્રી વાંચીએ અને મહારાજે શિક્ષાપત્રીમાં લખ્યું કે સંવત 1882ના મહાસુદ પાંચમના દિવસે મહારાજે શિક્ષાપત્રીની વડતાલમાં લખી, વૃત્તાલય સ્થિત. So blue was the correct answer. All right. Get ready. Question number 17. કાર્યાણીના કયા ભક્ત હતા? Which devotee was from Karyani? Red, Mancha Khachar. Blue, Vaga Khachar. Yellow, Jiva Khachar. And green, Hamir Khachar. કાર્યાણીના ભક્ત જે હતા એમનું નામ, કાર્યાણીમાં મુખ્ય ભક્ત કોણ હતા? રેડ માંચા ખાચર, બ્લુ વાગા ખાચર, યલો જીવા ખાચર એન્ડ ગ્રીન હમીર ખાચર. વેરી ગુડ ભક્તો. માંચા ખાચર કાર્યાણીના માંચા ખાચર હતા અને મહારાજ એકચ્યુઅલી કાર્યાણીમાં ગઢાળા પધાર્યા એ પહેલા માંચા ખાચરના ત્યાં કાર્યાણીમાં પધાર્યા હતા અને ત્યાંથી અભલ ખાચર મહારાજને ગઢડા લાયેલા. એટલે રેડ વોઝ ધ કરેક્ટ આન્સર. ક્વેશ્ચન નંબર 18. કાર્યાણી ગામમાં કયો યજ્ઞ કર્યો હતો ભગવાને? વિચ યજ્ઞ વોઝ પરફોર્મ્ડ ઇન કાર્યાણી વિલેજ? રેડ અતિરુદ્ર, બ્લુ રાજસૂય, યલો અશ્વમેઘ એન્ડ ગ્રીન મહારુદ્ર. યજ્ઞોના જુદા જુદા પ્રકાર હોય, એમાં કયો યજ્ઞ કાર્યાણી ગામમાં ભગવાને કર્યો? અતિરુદ્ર રેડ, રાજસૂય બ્લુ, અશ્વમેઘ યલો એન્ડ મહારુદ્ર ગ્રીન. અતિરુદ્ર. ભગવાને કાર્યાણી ગામમાં અતિરુદ્ર યજ્ઞ કર્યો હતો. આન્સર વોઝ રેડ. થોડા ભક્તોના આન્સર ખોટા પડ્યા, પણ અતિરુદ્ર વોઝ ધ યજ્ઞ ધેટ ભગવાન પરફોર્મ્ડ ઇન કાર્યાણી. ક્વેશ્ચન નંબર 19. કયા રાજા પરોપકારી હતા? વિચ કિંગ વોઝ ફિલાન્થ્રોપિસ્ટ? તુંગજીત રાજા રેડ, રંતિદેવ રાજા બ્લુ, માચા ખાચર યલો અને દેવજીત રાજા ગ્રીન. આપણે જે કથા આવી એમાં કયા રાજા પરોપકારી રાજા હતા? પરોપકારી રાજાની કથા હમણાં જ આવી. તુંગજીત રાજા રેડ, રંતિદેવ રાજા બ્લુ, માચા ખાચર યલો એન્ડ દેવજીત રાજા ગ્રીન. વેરી ગુડ. લગભગ બધા જ ભક્તોનો સાચો જવાબ રંતિદેવ રાજા. પરોપકારી રાજા રંતિદેવની કથા આપણે હમણાં જ સાંભળી. ખૂબ સુંદર ભક્તો. ઓલરાઈટ, ટ્રાય હાર્ડ. ઓકે, વેરી 13 ક્વેશ્ચન બાકી છે. સોરી 11. ક્વેશ્ચન નંબર 20. રંતિદેવ રાજાને કેટલા દિવસે અન્ન મળ્યું? આફ્ટર હાઉ મેની ડેઝ ડીડ રંતિદેવ રાજા ગેટ ફૂડ? રેડ 57 દિવસે, બ્લુ 49 દિવસે, યલો 47 દિવસે એન્ડ ગ્રીન 39 દિવસે. ઓપ્શન્સ આર રેડ 57th day, blue 49th day, yellow 47th day and green 39th day. વેરી ગુડ. બધાનો સાચો જવાબ 49th દિવસ, 49 દિવસે રંતિદેવ રાજાને અન્ન મળ્યું. ક્વેશ્ચન નંબર 21. શ્રી હરિએ જીણાભાઈને શેનો કોલ આપ્યો? What promise did Sri Hari give to જીણાભાઈ? રેડ જુનાગઢ આવવાનો, બ્લુ ગઢડા જવાનો, યલો શિખરબદ્ધ મંદિર કરવાનો
and green રાસ રમવાનો. Red to come to Junagadh, blue to go to Gadara, yellow to make શિખરબંધ મંદિર and green to play રાસ. જીણાભાઈને ભગવાને શેનો કોલ આપ્યો? Come on ભક્તો. 142 correct answers. શિખરબંધ મંદિર કરવાનો. આપણે કથામાં જે આવ્યું હોય ને એને જ એકચ્યુઅલી ભગવાને બીજી પણ ઝીણાભાઈની નનામી પણ ઉપાડી, પણ આપણે ભગવાને જે કોલ આપ્યો કથામાં આવ્યું આજની કથામાં, એમાં ભગવાને ઝીણાભાઈને શિખરબંધ મંદિર જુનાગઢમાં કરવાનો કોલ આપ્યો હતો ઝીણાભાઈને. એટલે questions are always based on today's katha. Question number 22. દાદાભાઈએ મંદિર માટે કઈ જગ્યા આપી? Which land did દાદાભાઈ give for the મંદિર? Red, ઘર, blue, mel, yellow, ફૂલવાડી and green, આંબાવાડી. કઈ જમીન દાદાભાઈએ મંદિર માટે ભગવાનને અર્પણ કરી? વેરી ગુડ. ફૂલવાડીની જમીન દાદાભાઈએ ભગવાનને મંદિર માટે અર્પણ કરી. So yellow was the correct answer. Question number 23. True or false? સાચું કે ખોટું with double points. અકસ્માતથી રંગીલદાસનું મોત થયું હતું. Did Rangildas die in an accident? સાચું કે ખોટું? If it's true, blue. If it's false, red. This statement was false. ભગવાનનો દ્રોહ કરે માણસ અને મહારાજનું મંદિર જે થતું હતું એને તોડવા માટે માણસ જતો હતો તો પોતાની કટારી વાગવાથી જ એનું મોત થયું. So this statement was a false statement. All right. Question number 24th. નવાબે શું માફ કરી આપ્યું? What did the Nawab forgive? Red, ખામી, blue, દાણ, yellow, સજા and green, ગુનો. The options are red, fault, blue, tax, yellow, punishment and green, crime. જ્યારે મંદિર થતું હતું તે નવાબે સેવા કરવાનું કીધું તો ભગવાનને કીધું તો ભગવાને એમને કહ્યું કે અમને માફ કરી આપો. શું માફ કરી આપ્યું નવાબે? વેરી ગુડ. દાણ માફ કરી આપવાનું ભગવાને કીધું એટલે કે ટેક્સ. એ વખતે ટેક્સને દાણ કહેતા. Blue was the correct answer. Only few questions left, Bhakto. Just try your best. Twenty-fifth. કાળુ વાવડિયાએ જુનાગઢ મંદિરમાં કેટલા રૂપિયાની સેવા કરી? How much money did કાળુ વાવડિયા donate at Junagadh temple? 1500 રૂપિયા રેડ, 2000 રૂપિયા બ્લુ, 2500 રૂપિયા yellow and 1000 રૂપિયા green. 1500 rupees red, 2000 rupees blue, 2500 rupees yellow and 1000 rupees green.
વેરી ગુડ. બધા ભક્તોનો સાચો જવાબ. 2500 રૂપિયાની સેવા કાળુ વાવડિયાએ જુનાગઢ મંદિરમાં કરી. અત્યારે આપણને એમ લાગે કે 2500 રૂપિયા, પણ આજથી 200 વર્ષ પહેલા એ 2500 રૂપિયાની કિંમત શું હતી એ વિચાર કરી જોજો ભક્તજનો. કાળુ વાવડિયાએ આવડી મોટી સેવા જુનાગઢ મંદિરમાં કરી. જ્યારે બ્રહ્માનંદ સ્વામીને પૈસા ખૂટ્યા તો મહારાજે કાળુ વાવડિયાને રાત્રે સ્વપ્નમાં દર્શન આપીને કીધું, અને કાળુ વાવડિયાએ ત્યાં જુનાગઢ મંદિરમાં 2500 રૂપિયાની સેવા કરી. રાઈટ ભક્તો. ક્વેશ્ચન નંબર 26. શ્રી હરિએ જુનાગઢ મંદિરમાં કયા દેવની સ્થાપના કરી? વિચ deity is established by Sri Hari in Junagadh? રેડ રાધારમણ દેવ, બ્લુ લક્ષ્મીનારાયણ દેવ, યલો નરનારાયણ દેવ એન્ડ ગ્રીન મદન મોહનજી મહારાજ. એટલે કે જુનાગઢ મંદિરના મુખ્ય દેવ કયા છે? ભગવાને કયા દેવની સ્થાપના જુનાગઢ મંદિરમાં કરી? આ તો આપણને ફટાફટ આવડતું હોય ભક્તો. આમ આ ક્વેશ્ચનમાં તો 10 સેકન્ડ ના લાગવી જોઈએ, અને એમાં હમણાં જ સાંભળ્યું હોય કથામાં તાજું. વેરી ગુડ. બધાનો સાચો જવાબ રાધારમણ દેવ. રાધારમણ દેવની સ્થાપના ભગવાને જુનાગઢ મંદિરમાં કરી છે. દરેક મંદિરોના મુખ્ય દેવ છે. જે રીતે અમદાવાદમાં નરનારાયણ દેવ, વડતાલમાં લક્ષ્મીનારાયણ દેવ, એ પ્રમાણે જુનાગઢમાં રાધારમણ દેવ. રાઈટ ભક્તો. ટ્રુ ઓર ફોલ્સ, સાચું કે ખોટું? અને આ ક્વેશ્ચનમાં ડબલ પોઈન્ટ. રાધારમણ દેવની પ્રતિષ્ઠા 1883 વૈશાખ વદ બીજના દિવસે થઈ. સ્ટેટમેન્ટ સાચું છે કે ખોટું? રાધારમણ દેવ was inaugurated in 1883 વૈશાખ વદ બીજ. If it's true, blue. If it's false, red. This question has double points. 131. This statement was wrong. રાધારમણ દેવની પ્રતિષ્ઠા વૈશાખ વદ બીજ તો ખરો, પણ સંવત 1884 ના દિવસે 1884 માં કરી ભગવાને. હમણાં કથામાં આવ્યું હતું. એટલે this statement was false statement. Red was the correct answer. All right, 2 more questions. કાર્યાણીના કેટલા વચનામૃત છે? How many વચનામૃત્સ are there for કાર્યાણી chapter? 12 red, 10 blue, 20 yellow, 13 green. Red 12, blue 10, yellow 20 and green 13. કાર્યાણી પ્રકરણના કેટલા વચનામૃત છે? આમાં થોડા ઘણા ભક્તોના જવાબ ખોટા પડ્યા, કારણ કે આ જનરલ નોલેજનો ક્વેશ્ચન હતો. આજની કથામાં નહીં આવ્યો, પણ કાર્યાણીના 12 વચનામૃત છે. રેડ વોઝ ધ કરેક્ટ આન્સર. રાઈટ ભક્તો, લેટ્સ ટ્રાય 29th. જેઠ સુદ એકાદશી કઈ એકાદશી છે? વિચ એકાદશી ઇઝ જેઠ સુદ એકાદશી? અપરા એકાદશી રેડ, પ્રબોધિની એકાદશી બ્લુ, યોગીની એકાદશી યલો એન્ડ ભીમ એકાદશી ગ્રીન. દરેક વર્ષની આપણી 24 એકાદશી છે. દરેક એકાદશીના જુદા જુદા નામ છે. એમાં જેઠ સુદ એકાદશી એટલે કઈ એકાદશી કહેવાય? વેરી ગુડ ભક્તજનો, પણ થોડા ઘણા લોચા માર્યા, પણ ગ્રીન વોઝ ધ કરેક્ટ આન્સર. ભીમ એકાદશી. ભીમ એકાદશી એટલે કે નિર્જળા એકાદશી, જે આપણે હમણાં જ ગઈ જેઠ સુદ એકાદશી, એટલે ભીમ એકાદશી નિર્જળા એકાદશી કહેવાય. રાઈટ.
Try hard to last question with double points. અને આ મલ્ટી સિલેક્ટ આન્સર તમે વધારે આન્સર સિલેક્ટ કરી શકો. વેન યુ ગો ફોર ડેશ દર્શન, એટલે કે ખાલી જગ્યાના દર્શન માટે જવું ત્યારે ખાલી હાથે ન જવું. રેડ આપેલા ત્રણેય સી બ્લુ દેવ, યલો રાજા એન્ડ ગ્રીન ગુરુ. Red was the correct answer. All three શિક્ષાપત્રીમાં લખ્યું ને, ગુરુદેવ અને રાજા યાત્રાના દર્શનને અર્થે જ્યારે જવું ત્યારે ખાલી હાથે ન જવું. સો આ પ્રમાણે ભક્તો આપણી આજની ક્વિઝ નંબર 10 પૂરી થઈ. વિનર્સ, મેની કોંગ્રેચ્યુલેશન્સ ટુ ઓલ ધ વિનર્સ. ખૂબ ખૂબ ધન્યવાદ ભક્તજનો. મહારાજનો રાજીપો સર્વ ભક્તજનો ઉપર ઉતરે એવી પરમ કૃપાળુ પરમાત્મા ભગવાન સ્વામિનારાયણના ચરણોમાં પ્રાર્થના. ભક્તો, દર શનિવારે આપણે આ કથામાં મળવાનું. 4 થી 5 કથા, 5 થી 6 આપણી કહુત ક્વિઝ. એટલે ખાસ ભૂલતા નહીં, દર શનિવારે એવરી સેટરડે 4 to 5 કથા એન્ડ 5 to 6 કહુત ક્વિઝ. જે પ્રમાણે મળીએ છીએ 10 વીક થયા આપણને. અને પ્લીઝ એવરીબડી, પ્લીઝ ટ્રાય ટુ બ્રિંગ મોર પીપલ, એટલે વધુ ને વધુ ભક્તો આ કથાનો લાભ લઈ શકે, મહારાજનું જ્ઞાન પ્રાપ્ત કરી શકે. તો ફરી પાછા આવતા શનિવારે આપણે ફરી પાછા 4 વાગે મળીશું. આ બાબતે તમારા કોઈ પણ સજેશન હોય તો પ્લીઝ ડુ નોટ ફોરગેટ ટુ ગીવ અસ અ ફીડબેક. યુ કેન ડિરેક્ટલી કોલ ઓન ધ નંબર આઈ ગેવ યુ, અથવા ફીડબેકમાં જઈ અને યુ કેન ડેફિનેટલી રાઇટ અસ. તો ફરી પાછા આવતા શનિવારે મળીશું. સર્વ ભક્તોને જય સ્વામિનારાયણ.